નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 11 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી. તાજેતરમાં સૌથી આંતરરાષ્ટ્રીય રેપિડ ફીડે રેડર ચેસ ટુર્નામેન્ટ ક્યાં યોજાઈ હતી? તો કે આઈઆઈટી મદ્રાસ ખાતે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. કઈ ટુર્નામેન્ટ? તો ખાસ કરીને આવૃત્તિ યાદ રાખવી. છઠ્ઠી આંતરરાષ્ટ્રીય રેપિડ ફીડે રેટલ ચેસ ટુર્નામેન્ટ આઈઆઈટી મદ્રાસ ખાતે યોજાઈ હતી. આઈઆઈટી મદ્રાસે ભારતીય બહાર તેનું કેમ્પસ ક્યાં ખોલ્યું હતું? તો કે તાંઝાનિયા ઝાંઝીબારમાં ખોલ્યું હતું. તો આઈઆઈટીને લગતા થોડાક પ્રશ્નો જોઈ લે. કઈ આઈઆઈટીએ પાણીમાંથી બોનેક્સી દૂર કરવા માટે અમૃત ટેકનોલોજી બનાવી હતી? તો કે આઈઆઈટી મદ્રાસે. પછી તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કાર ટી સેલ થેરાપી શરૂ કરી, જેમાં આઈઆઈટી બોમ્બે હતી. આઈઆઈટી બોમ્બે ખાતેથી આ કેન્સર માટેની એક સારવાર છે, તો તે શરૂ કરી હતી. તો આ પોઈન્ટ પર નોંધવો. હવે ચેસને લગતું થોડુંક જીકે પ્લસ કરંટ અફેર જોઈ લઈએ. તો પ્રથમ જીએસ એટલે કે વિશ્વનાથ આનંદ બન્યા હતા પ્રથમ ગ્રાન્ડ માસ્ટર. એની બુકનું નામ તો કે લાઈફ ટીંગ ક્રિટ ઓફ ઇન્ડિયા છે. અને પુસ્તક તો કે માઇન્ડ માસ્ટર છે. એને 1991થી 92 રાજીવ ગાંધી ખેલ રત્નનું પહેલું જીત્યું હતું. અને સૌથી યુવા જીએસ એટલે કે ગ્રાન્ડ માસ્ટર તો કે જી ડી ગુકેશ છે. અને ચેસ વર્લ્ડ કપ 2024 તો કે અઝરબેકિસ્તાન બાકુ ખાતે યોજાયો હતો. એમાં મેક્સલ કાર્સલ નોર્વે પ્રથમ નંબર ઉપર હતા અને બીજા નંબર ઉપર આર પ્રજ્ઞાનંદ હતા. હવે ફિડે વર્લ્ડ અંડર-20 જુનિયર રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2023ની વાત કરીએ. ઇટાલીએ જીત્યો હતો. રોનક સાંધવાણી નાગપુરના હતા, તેમણે પણ ભાગ લીધો હતો. તો ખાસ કરીને આ પોઈન્ટો યાદ રાખવા. ત્યારબાદ વિશ્વ ચેસ દિવસ 20 જુલાઈએ ઉજવવામાં આવે છે. અને ભારતમાં પ્રથમ વખત ચેસ એકેડેમી ખુલશે ભુવનેશ્વરમાં. 44મી ફિડે ચેસ ચેમ્પિયનશિપ યાર્ડ 2022 ચેન્નાઈ થાંબીમાં યોજાઈ હતી અને 2024માં બુડાપેસ્ટ હંગેરીમાં યોજાશે. તો હવે ફિડે વિશે વાત કરીએ. મુખ્ય મથક તો કે લોઝેન સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. હાલના પ્રેસિડેન્ટ તો કે આર્કાડી હોકોવિચ છે અને વાઇસ પ્રેસિડેન્ટ તો કે વિશ્વનાથ આનંદ છે. આ ભારતીય મૂળના છે, તો ખાસ ભારતના જ છે, એટલે ખાસ કરીને યાદ રાખવું એટલું ચેસ વિશે. ત્યારબાદ ભારતીય દરિયાઈ સુરક્ષા એનજીસીઓએ એપ્રિલ 2024માં દરિયાકાંઠાની સુરક્ષા કવાયત સાગર કવચનું ક્યાં આયોજન કર્યું છે? તો કે આનું આયોજન લક્ષદ્વીપ ખાતે હાલ શરૂ છે. લક્ષદ્વીપનું કેપિટલ છે કવરત્તી, ત્યાં આનું આયોજન શરૂ છે. તો ભારતીય દરિયાઈ સુરક્ષા એનજીસીઓ એપ્રિલ 2024માં દરિયાકાંઠાની સુરક્ષા કવાયત સાગર કવચનું લક્ષદ્વીપમાં આયોજન કરશે. આમાં ભાગ કોણ કોણ લેશે? તો કે જે દરિયાની સુરક્ષા કરતા હોય ને એ બધી જ દળો આમાં ભાગ લે. તો કે આમાં ફોર્સને બધી જે દરિયામાં સુરક્ષા કરતા હોય ને એ બધી લોકો આમાં ભાગ લેશે, એટલે કે ફોર્સ આમાં ભાગ લેશે. તો ખાસ કરીને આ પોઈન્ટો નોંધવા. ત્યારબાદની બધી જ એક્સરસાઇઝ જોઈ લઈએ. તો કે સેલન્સ એક્સરસાઇઝ કેપિટલ સેલ્સનું કેપિટલ હતું વિક્ટોરિયા, ન્યાય યોજાઈ હતી. ચલણ તો કે સેલ્સ રૂપિયો છે અને પ્રમુખ તો કે વેવેલ રમણક છે. આ પેસ્ટ થઈ ગયું. રણ ચક્રવાત તો કે ભારતીય અને યુએઈ વચ્ચે થાય છે. આયોજન તો કે રાજસ્થાનમાં થયું હતું. સહયોગ ગજગિનનું આયોજન ભારત અને જાપાન વચ્ચે થાય છે. ચેન્નાઈમાં તેમનું આયોજન થયું હતું. અથુથૈયા ભૂતપૂર્વ તો કે ભારત અને થાઇલેન્ડ વિશે થાય છે. ચક્રવાત EX તો કે ભારત અને ઇજિપ્ત વચ્ચે થાય છે. હાલનું આયોજન ઇજિપ્તમાં થયું હતું. ડેઝર ભૂતપૂર્વ 11મી આવૃત્તિ હતી, ભારત અને કઝાકિસ્તાન વચ્ચે થાય છે. એમપીના બકલોલમાં તેમનું આયોજન થયું હતું. સ્ટેફાર્ડ ડિફેન્સ 2024 તો કે નાટો દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વ તો કે ભારત, ફ્રાન્સ અને યુએઈ વચ્ચે થાય છે. અરબ સમુદ્રમાં આ યોજાઈ હતી. હંમેશા તાનસિંગનો અભ્યાસ કરો, ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે થાય છે. રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. હવા શક્તિ તો કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે. પોખરણ રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. મિલન ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય નૌકાદળ વિશાખાપટ્ટનમમાં તેમનું આયોજન થયું હતું. દોસ્તી ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય અને માલદીવ અને શ્રીલંકા વચ્ચે થાય છે. માલદીવમાં તેમનું આયોજન થયું હતું. સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત અને મલેશિયા વિશે આયોજન થાય છે. આ વખતેનું આયોજન વિશાખાપટ્ટનમમાં થયું હતું. સી ડેઝર્ટ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે આયોજન થાય છે. પુલોડ બેર આંદામાન નિકોબારની કેપિટલ છે, ત્યાં તેનું આયોજન થયું હતું. કટલેસ એક્સપ્રેસ એક્સ આઈએનએસ તીરે ભાગ લીધો હતો. 16 દેશો વચ્ચે આઈએનએસ થાય છે. ભારત તરફથી આઈએનએસ તીરે ભાગ લીધો હતો. પ્લોટ વિક્ટોરિયા સેલ્સનું કેપિટલ છે, ત્યાં તેનું આયોજન થયું હતું. આકાશ શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા તેનું આયોજન થાય છે. તો આ બધી જ એક્સરસાઇઝ જોઈ લીધી 2024ની. ત્યારબાદ તાજેતરમાં માર્ચ મહિનામાં આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોણે જીત્યો છે?
તો કામિદી મેન્ડિસે જીત્યો છે આ એવોર્ડ. તાજેતરમાં માર્ચ મહિનામાં આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કામિન્દુ મેન્ટિસે જીત્યો છે. તો હવે બધા જ પ્લેયર ઓફ ધ મંથ જોઈ લે. જાન્યુઆરીના સમર જોસેફ હતા અને મહિલામાં તો કે એમિન હન્ટર હતા, તે આયર્લેન્ડના છે, આ વેસ્ટ ઇન્ડિઝના છે. ફેબ્રુઆરીની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ, તે ભારતના છે, અને એનાબેલ સધરલેન્ડ એ ઓસ્ટ્રેલિયાના છે. માર્ચની વાત કરીએ તો કામિન્દુ મેન્ટિસ શ્રીલંકાના છે અને માયા બાવશીર ઇંગ્લેન્ડના છે, તે મહિલામાં, અને પુરુષમાં કામિન્દુ મેન્ટિસ છે. આ ખાસ કરીને પોઈન્ટો નોંધવા. તાજેતરમાં TSA વર્લ્ડ 10K મેરાથોન રેસ માટે કોને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો કે વેલેરી એન્ડર્સની આમાં નિયુક્તિ કરવામાં આવી છે 10K મેરાથોન રેસ માટે આંતરરાષ્ટ્રીય એમ્બેસેડર તરીકે. તો તાજેતરમાં TCS વર્લ્ડ 10K મેરાથોન એટલે કે 10,000 મેરાથોન રેસ માટે વેલેરી એન્ડર્સ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આનું આયોજન ટાટા કન્ટ્રી સર્વિસ વર્લ્ડ 10K મેરાથોન છે 16મી આવૃત્તિ હશે. આ 28 એપ્રિલ 2024થી આયોજન થશે. આનું આયોજન તો કે બેંગલુરુમાં થવાનું છે. ઇન્ટરનેશનલ ઇવેન્ટ એમ્બેસેડર વેલેરી એન્ડર શોર્ટપુટ ન્યૂઝીલેન્ડના છે, 2 વખત ઓલિમ્પિક મેડલ વિજેતા છે. આ તો ખાસ કરીને યાદ રાખવું. હવે યુથ, જુનિયર અને સિનિયર લેવલ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર તે એકમાત્ર મહિલાઓ છે અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સતત 4 વખત વ્યક્તિગત ટાઇટલ જીતનાર પ્રથમ મહિલા છે. 2024માં એડમ્સ IAAF વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યરનો ખિતાબ પણ તેમણે જીત્યો છે. તો આ એટલી સિદ્ધિ ધરાવે છે, તો ખાસ કરીને પોઈન્ટો જોતા જવા. ત્યારબાદ એપ્રિલ 2024માં અર્થ એન્જવેન્ટ સેટેલાઇટ એટલે કે T-START-1A લોન્ચ કરનાર ભારતની પ્રથમ ખાનગી કંપની કઈ બની છે? પ્રશ્ન મોસ્ટ IMP છે, તો ખાસ કરીને યાદ રાખવું. આ ટાટા બની છે ભારતની પ્રથમ ખાનગી કંપની. તો એપ્રિલ 2024માં અર્થ એન્જવેન્ટ સેટેલાઇટ એટલે કે T-START-1A લોન્ચ કરનાર ભારતમાં પ્રથમ ખાનગી કંપની ટાટા બની છે. ભારતનો પ્રથમ ખાનગી રીતે બાંધવામાં આવેલ પૃથ્વી અવલોકન ઉપગ્રહ તો કે TST-1 છે, એટલે કે ટાટા સ્ટોન પેટ્રોકેમિકલ અને ટાટા એડવાઇસ સિસ્ટમ લિમિટેડ દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યો છે. તો ટાટાને ખાસ કરીને યાદ રાખવું, કારણ કે પ્રથમ ભારતીય ખાનગી કંપની બની છે એટલા માટે. આ સુધી માત્ર ભારતીય સરકારની માલિકીની ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ આવા ઉપગ્રહનું નિર્માણ અને પ્રક્ષેપણ કર્યું હતું. આ પ્રથમ ખાનગી કંપની બની છે. પોઈન્ટ નોંધવા જેવો છે. STAT-A1 ઉપગ્રહ લક્ઝરી ઉપયોગ ઉપગ્રહ તરીકે ગણવામાં આવે છે. ઉપગ્રહ ક્યાંથી લોન્ચ કરવામાં આવશે? તો કે TST ઉપગ્રહ 7 એપ્રિલ 2024ના રોજ કેનેડી સ્પેસ સેન્ટર, ફ્લોરિડા, યુનાઇટેડ સ્ટેટ્સથી લોન્ચ કરવામાં આવશે. તો કે અમેરિકાથી લોન્ચ કરવામાં આવશે અને તે સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રથમ ફાલ્કન 9 હતો એ ખાનગી કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો, એ પણ નોંધવું. START-1A ઉપગ્રહ નિર્માણ ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ સેટેલાઇટ કંપની સાથે મળી કરવામાં આવ્યો છે. હવે START-A1 ઉપગ્રહની વજન 50 કિલો અને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. હવે START-A1 ઉપગ્રહ એ સબ-મીટર રેઝ્યુલ ધરાવતા અવલોકન ઉપયોગ છે. હવે સબ-મીટર રેઝ્યુલેશનનો અર્થ થાય છે કે સેટેલાઇટમાં 1x1 એટલે 1x1 મીટર કરતાં ઓછા કદના વિસ્તારમાં કેમ્પેસ કરવામાં સક્ષમ રહે. તો આ વધારાની માહિતી છે, એકવાર ખાસ કરીને જોઈને રહેવી. આમાંથી એક ક્વેશ્ચન હશે. હવે ટાટા એડવાઇઝર સિસ્ટમ લિમિટેડની વાત કરીએ તો ટાટા એડવાઇઝર સિસ્ટમ લિમિટેડ એ ટાટા સન્સ અને બોયસ કંપની SS વચ્ચે સંયુક્ત સાહસ છે અને મુખ્યાલય તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે અને પ્રમુખ તો કે બનમાલી અગ્રવાલ છે. તો આ પોઈન્ટો પણ નોંધવા. ત્યારબાદ ભારત થોડાક સ્પેસ વિશે માહિતી લઈ લે. ભારતનું પ્રથમ ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલ રોકેટનું નામ તો કે વિક્રમ-S હતું અને સ્કાયરૂટ કંપની હૈદરાબાદની છે. કોણે બનાવી વિશ્વની પ્રથમ મેઇન ઇંધણ સંચાલિત રોકેટ કયું હતું? તો કે ચીન નામ ઝુક-2 હતું. હવે ભારતીય પ્રથમ ખાનગી લોન્ચ પેડ અગ્નિ ક્રૂઝ ક્રોમોસની સ્થાપના ક્યાં કરી? જ્યાં સતીશ ધવલ સ્પેસ સેન્ટર છે ત્યાં શ્રીહરિકોટા ખાતે ભારતની પ્રથમ ખાનગી ક્રાયોજેનિક રોકેટ એન્જિન્સનું નામ તો કે ધવલ-1 આપ્યું હતું. તો આ ખાસ કરીને પોઈન્ટો નોંધવા.
ત્યારબાદ સ્કાયરૂટ મોદીજીએ ઇસરોને બીજા લોન્ચ પેડનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો કે તમિલનાડુમાં કર્યું હતું. આ પોઈન્ટ પર નોંધવો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે જ્હોન ટીનીસવુડને વિશ્વનો સૌથી વૃદ્ધ પુરુષ તરીકે જાહેર કર્યો છે? તો આ બ્રિટનના છે વ્યક્તિ. આને સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે જાહેર કર્યા છે. તો તાજેતરમાં બ્રિટિશ દેશના જ્હોન ટીનીસવુડ વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઇંગ્લેન્ડના જ્હોન આલ્ફ્રેડ ટીનીસવુડ છે તેનું પૂરું નામ. હવે તેમની ઉંમર 111 વર્ષ અને 224 દિવસ છે. તો તેઓએ સત્તાવાર રીતે જીવિત વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ બની ગયા છે. હવે તેમનું નામ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે, એટલા માટે ચર્ચામાં છે. તાજેતરમાં જ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જુવાન વિલ્સન્ટ પેજેટ મોરાનું 114 વર્ષની વયે અવસાન થયું હતું. ત્યારબાદ આનું સ્થાન આવ્યું છે. હવે મહિલાઓમાં આ રેકોર્ડની વાત કરીએ તો ટીનીસવુડના વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષ છે, જ્યારે મહિલાઓમાં આ રેકોર્ડ સ્પેનના મારિયા બ્રાન્સસ મોરેસો પાસે છે, જે 117 વર્ષના છે. વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ મહિલાઓ છે. તો આ ખાસ કરીને 2 પોઈન્ટ યાદ રાખવા, વૃદ્ધ વ્યક્તિ અને વૃદ્ધ મહિલા. ત્યારબાદ તાજેતરમાં 16મા નાણાં પંચ સંપૂર્ણ સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે મનોજ પાંડાની નિમણૂક કરવામાં આવી છે. 16મા નાણાં પંચના સંપૂર્ણ સભ્ય તરીકે આની નિમણૂક કરવામાં આવી છે. કોની? તો કે મનોજ પાંડાની. ભારત સરકારે જાણીતા અર્થશાસ્ત્ર મનોજ પાંડાને 16મા નાણાં પંચના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. મનોજ પાંડા નિરંજન પ્રદેશ અધ્યક્ષનું સ્થાન લેશે, જેઓએ તાજેતરમાં અંતર કારણોસર રાજીનામું આપ્યું હતું. બંધારણની કલમ 280 હેઠળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 31 ડિસેમ્બર 2024ના રોજ 16મા નાણાં પંચની રચના કરવામાં આવી હતી. હવે લેખ ક્યાં છે બંધારણમાં? તો કે 280માં છે. એવી જોગવાઈ છે કે રાષ્ટ્રપતિ દર 5 વર્ષે તેઓ પહેલા નાણાં પંચની રચના કરશે, એટલે કે એક નાણાં પંચની રચના કરે. બંધારણના અનુચ્છેદ 280 મુજબ નાણાં પંચ એક અધ્યક્ષ અને 4 સભ્ય હોય છે. હવે હાલ તો કે 16મું નાણાં પંચ ચાલે છે. તેના અધ્યક્ષ તો કે ડૉક્ટર અરવિંદ પનગડિયા છે અને નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ છે. તો આ ખાસ કરીને યાદ રાખવા. અન્ય સભ્યની વાત કરીએ તો એક વખત જોઈ લેવા, કારણ કે નક્કી ન લેવાય પ્રશ્ન આવી શકે. અજય નારાયણ ઝા ભૂતપૂર્વ અધ્યક્ષ સચિવ છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય એન જ્હોન મેથ્યુ ભૂતપૂર્વ વિશેષ સચિવ છે અને કેન્દ્રીય નાણાં મંત્રાલય ખર્ચ સંભાળે છે. સૌમ્ય કાંતિ ઘોષ તેઓએ પોર્ટ ટાઈમ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રુપ ભૂતપૂર્વ ચીફ ઇકોનોમિક્સ ઓફિસર છે. તો આ સભ્યને પણ યાદ રાખવા અને અધ્યક્ષને પણ યાદ રાખવા. ત્યારબાદ સલાહકારની વાત કરીએ તો મનોજ પાંડા તે પૂર્ણ સભ્ય તરીકે એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી છે, તેને નિમણૂક કરવામાં આવી છે. 16મા નાણાં પંચ કાર્યકાળ તો કે 1 એપ્રિલ 2024થી 31 માર્ચ 2032 સુધીનો રહેશે. પ્રથમ નાણાં પંચ તો કે 1951માં તેમની રચના થઈ હતી. કેવી રીતે? તો કે નિયોગ પ્રથમ નાણાં પંચ અધ્યક્ષ હતા. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ હતા અને 15મા નાણાં પંચનું નેતૃત્વ એન ના સિંહે કર્યું હતું. તો કે એન ના સિંહે કર્યું હતું. તો આ પોઈન્ટ પર નોંધવો. હવે તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા હોકી કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે હરેન્દ્ર સિંહની નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રીય મહિલા હોકી કોચ તરીકે. તો તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા હોકી કોચ તરીકે હરેન્દ્ર સિંહની નિમણૂક કરવામાં આવી છે. ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા હરેન્દ્ર સિંહને હોકી ઇન્ડિયા દ્વારા વરિષ્ઠ રાષ્ટ્રીય મહિલા હોકી ટીમે કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે. હવે હરેન્દ્ર સિંહ હોલેન્ડના જેકે સોમપેનનું સ્થાન લેશે. તો આની પહેલાં કોણ હતા? તો કે હોલેન્ડના હતા જેન્ટેક સોમપેન હતા. તેનું સ્થાન લેશે આ હરેન્દ્ર સિંહ. હરેન્દ્ર સિંહની વાત કરીએ તો 2021માં યુનાઇટેડ સ્ટેટ્સના પુરુષની રાષ્ટ્રીય હોકી ટીમના મુખ્ય કોચ હતા. 2017માં તે એશિયાઈ કપ જીતનાર વરિષ્ઠ રાષ્ટ્રીય હોકી ટીમના કોચ હતા. અને મેન્સ હોકી ટીમ કોચ તો કે ફુલગટ છે, એસ આફ્રિકાના છે. હોકી ઇન્ડિયાના પ્રમુખની વાત કરીએ તો દિલીપ તિર્કી છે. તો આ પોઈન્ટો પર નોંધવા હોકીને લીધે. ત્યારબાદ હોકીની વાત કરીએ તો FIS એટલે કે હોકીની રચના તો કે ફિસની રચના તો કે 1924માં કરવામાં આવી હતી. હેડક્વાર્ટર તો કે લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને વડા તો કે મોહમ્મદ તૈયબ ઇરકરમ છે. હવે 1928માં ભારતીય હોકીએ
સભ્ય બનનાર પ્રથમ એશિયન દેશ કયો બન્યો હતો? તો કે ભારત બન્યો હતો. અને FIS હોકી 5S મહિલા વિશ્વકપ મસ્કર નેધરલેન્ડમાં યોજાયું હતું. તેમાં રનરઅપ ભારત હતો. હોકી કપ અને ટ્રોફી જલાલ શાહ હોકીની ટ્રોફીઓ વિશે એક માહિતી લઈ લે તો કે જલાલ શાહ કપ, આગા ખાન કપ, નેહરુ કપ, ધ્યાનચંદ્ર કપ, રંગસ્વામી કપ, સિંધિયા કપ, રણજીત સિંહ કપ અને બતાની કપ અને ઇન્દ્ર કપ આ વગેરે હોકી સાથે સંકળાયેલા કપો છે. તો વનલાઈનર સ્વરૂપે કરંટ પ્રશ્ન પર આવી શકે તો ખાસ કરીને યાદ રાખવું. એપ્રિલ 2024માં સુવિધા પોર્ટલ કોણે શરૂ કર્યું છે? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ શરૂ કર્યું છે. તો એપ્રિલ 2024માં સુવિધા પોર્ટલ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ શરૂ કર્યું છે. આ પોર્ટલ શું કામ આવશે? તો કે જે નેતાઓએ આ લોકસભાની ચૂંટણીમાં પોતાની પ્રતિનિધિત્વ કરશે તેને કોઈપણ માહિતી, કોઈપણ મંજૂરી વગેરે જે લેવું હોય તે આ પોર્ટલ દ્વારા લઈ શકશે. એટલે કે તેને પ્રોપર ધક્કો નહીં ખાવો પડે અને એટલો ટાઈમ એને બચશે. આમાંથી ડાયરેક્ટ અપ્રુવલ એને આપવામાં આવશે. તો આ ખાસ માટે સુવિધા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા. તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો બંધારણના ભાગ 15માં કલમ નંબર 324થી 329માં તેમનો ઉલ્લેખ છે. 25 જાન્યુઆરી 1950ના રોજ તેમની રચના કરવામાં આવી છે. તો 25 જાન્યુઆરીએ કયો દિવસ ઉજવવામાં આવે છે તે તમારે કોમેન્ટ કરવું. મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરવું, કારણ કે આટલી બધી ડિટેલ તમને ખબર છે કેવી રીતના ભેરી થાય છે, કેટલો ટાઈમ જાય છે, કેટલી મહેનત લાગે છે. તો તમને થોડું ઘણું એવું લાગતું હોય કે સાહેબની મહેનત છે તો એક લાઇક તો બનતા છે અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવી. ઇલેક્શન કમિશન હાલના કોણ છે? તો કે રાજીવ કુમાર છે 25મા નંબરના. અને પહેલાં તો કે સુકુમાર સેન હતા. ત્યારબાદ પ્રથમ મહિલા તો કે VS રમાદેવી છે. અને 2 નવા ચૂંટણી કમિશનરની તાજેતરમાં જ નિમણૂક થઈ હતી. જ્ઞાનેશ કુમાર સુબબીર સિંહ સિંધુ. હવે એના એપો જોઈ લઈએ તો જ્ઞાનેશ કુમાર અને સુબબીર સિંહ સિંધુ બેયની નિમણૂક થઈ હતી. હવે તેના એપો જોઈ લે તો કે સક્ષમ એપ, ગરુડ એપ, સિવલેન્સ એપ, ઇકોર સોફ્ટવેર તથા તમારી ઉમેદવારી એપ જાણો અને માન્યતા વાસ્તવિક. આ એના પહેલેથી જ એપો છે તો ખાસ કરીને આ પણ નોંધવા. હવે નોંધણીની વાત કરીએ તો શીતલ દેવી નેશનલ ડિઝેબલ આઇકોન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અને રાષ્ટ્રીય ચિહ્નો બનાવ્યા છે રાજીવ કુમાર અને સચિન તેંડુલકરને. યુથ આઇકોન બનાવ્યા છે આયુષ્માન ખુરાનાને. અને પંજાબમાં શુભમન ગિલ અને યુપીના મોહમ્મદ શમીને આઇકોન બનાવવામાં આવ્યા છે. તો આ ખાસ કરીને પોઈન્ટો નોંધવા. ત્યારબાદ મિત્રો ઓનલાઈન સ્વરૂપે કરંટ અફેર જોઈ લે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવી, માહિતીને શેર કરવી, એટલે તમારા મિત્રો પણ આ માહિતીનો લાભ લઈ શકે છે. અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવો, વરના ડિસલાઇક કરો. વુરન્ડ ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024ની વાત કરીએ અનુસાર 67 યુનિકોર્ન સાથે ભારત વિશ્વના 3જા નંબર ઉપર છે. એપિકોટ બ્લોસર ફેસ્ટિવલ 2024 લદ્દાખમાં શરૂ થયો છે. વિશ્વ હોમિયોપેથી દિવસ 10 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવ્યો છે. ગોડ પોર્ટિકલની શોધ અને નોબેલ પુરસ્કાર વિજેતા પીટર હિગ્સનું 94 વર્ષની વયે અવસાન થયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ 2024 અનુસાર ચીન હેપેટાઇટિસ બી અને સી સંબંધિત કેસોમાં ટોચ ઉપર છે. ફુગાવાને પહોંચી વળવા માટે ઝિમ્બાબ્વેએ નવી ગોલ્ડન બેક્ડ કરન્સી ઝીંગ લોન્ચ કરી છે. ઇસરોએ ચંદ્રયાન 3 મિશને યુએસની પ્રતિષ્ઠિત જ્હોન એલ જેન સ્વીગાર્ટ જુનિયર એવોર્ડથી સન્માનિત થયા છે. જો મિત્રો તમારો પ્રતિભાવ આવી રીતના મળ્યા રહે તો આપણે ઇસરોને જેટલા પણ એવોર્ડો મળ્યા છે તેના વિશે એક અલગથી વિડીયો બનાવશું. તો તમારે એનો ટાર્ગેટ કરવાનો છે 100 સબસ્ક્રાઈબર પૂરા કરી દો એટલે આ વિડીયો આવી જાય, આ પ્રોમિસ કરું છું. તો પ્રથમ વખત યુરોપિયન કોર્ટ ઓફ ધ હ્યુમન રાઇટ ક્લાઇમેટ કટોકટી સંબંધિત કેસોમાં સ્વિટ્ઝરલેન્ડ વિરુદ્ધ પોતાને ચુકાદો આપ્યો છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિડીયો પસંદ આવે તો લાઇક કરતા જજો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ગુડ ડે.